આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ડિજિટલ ફોરેન્સિક્સમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ પર આંતરરાષ્ટ્રીય ત્રિદિવસીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ભારતની અપરાધિક ન્યાય પ્રણાલી દુનિયાની સૌથી આધુનિક પ્રણાલીઓમાંની એક છે. ફોરેન્સિક સાયન્સ એક ઉભરતું ક્ષેત્ર છે જેનો ઉપયોગ ન્યાય ક્ષેત્રે થવો જોઈએ. અપરાધીઓની માનસિકતા સમજવામાં ફોરેન્સિક સાયન્સ મદદરૂપ થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારોનો સામનો કરવા નવી નીતિઓ અપનાવવા અંગે શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. जो प्रमुख मुद्दे हैं उसमें दो मुद्दे इसी कॉन्फ्रेंस से जुड़े हुए हैं. एक तो समय पर न्याय मिले और दूसरा सजा करने के दर को बढ़ाकर अपराधों पर लगाम लगाना. ये दोनों मुद्दों को टेक्नोलॉजी के स्वीकृति से ये तीनों कानून आगे बढ़ाने का प्रयास कर रहे हैं. न केवल प्रयास कर रहे हैं, बढ़ाने के लिए कानूनी व्यवस्था कर चुके हैं. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં શિક્ષણ અને ફોરેન્સિક સાયન્સમાં મોટા ફેરફારો થશે. મોદીજીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ પરિષદમાં દેશભરમાંથી ન્યાયાધીશ, પોલીસ, કાનૂની અધિકારી તેમજ સુરક્ષા સંસ્થાઓને મળીને 600થી વધુ મહાનુભાવો ભાગ લેશે. શ્રી શાહે આજે ભાવનગર અને અમદાવાદમાં પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ જસ્ટિસ અરુણ કુમાર મિશ્રા અને ગુજરાતના કાયદા અને ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. પાટણ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરાયું, જ્યારે કચ્છના ભુજમાં કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચૂંટણીલક્ષી પ્રથમ સભામાં ભાજપના લોકસભા, રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, પ્રભારીઓ, પાર્ટીના આગેવાનો, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકસભા મત વિસ્તારના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને સૌએ સાંભળ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠકમાં વિભાગના મંજૂર થયેલા કામો ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમારના જણાવ્યા અનુસાર આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાના ધોળીધજા ડેમથી ચોટીલા તાલુકાના મોરસલ ડેમ સુધી સૌની યોજના અંતર્ગત તળાવ અને ચેકડેમને સાંકળવાની કામગીરી વિશે માહિતી મેળવી હતી. વધુમાં તેમણે જિલ્લાના તમામ લોકોને સરકારના નિયમો અનુસાર 100 એલપીસીડી પાણી પુરવઠો પૂરો પાડવા માટે અલગ અલગ યોજનાકીય કામોનું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ગાંધીનગરના કેન્દ્રીય વિદ્યાલય નંબર 1માં પરીક્ષા પે ચર્ચા 2024 અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા ગાંધીનગર જિલ્લાના પ્રતિનિધિ દુર્ગેશ મહેતાના જણાવ્યા અનુસાર આ સ્પર્ધાની મૂળભૂત થીમ ભારતના પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા વોરિયર્સમાં આપેલા મંત્રોના આધારે કરવામાં આવી હતી. આ ઉપરાંત ચંદ્રયાન, ભારતની રમતગમતની સફળતા અને વિકસિત ભારત જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં 4 કેન્દ્રીય વિદ્યાલય, ગાંધીનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય અને ગુજરાત બોર્ડ અને સીબીએસઈ શાળાના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાવનગર જિલ્લા કક્ષાનો 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેસર ખાતે કરવામાં આવશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંગે જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા ખાતે આગામી 25મી જાન્યુઆરીના રોજ 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે. અમારા ડાંગના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે ઉજવણીના ભાગરૂપે આહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નવા યુવા મતદારો, વરિષ્ઠ મતદારો, અભિવાદન સાથે ચૂંટણીલક્ષી કામગીરીમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર કર્મચારીઓ, બીએલઓ વગેરેનું પણ સન્માન કરાશે. અમદાવાદ ડિવિઝન અંતર્ગત અમદાવાદ હિંમતનગર સેક્શન વચ્ચે ઓમનગર નજીક 3 નંબરની રેલવે ક્રોસિંગની બંને બાજુ LHS એટલે કે લિમિટેડ હાઇવે સબવે બાંધકામના કારણે આ બંને રસ્તાઓ 24 જાન્યુઆરીથી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન મુસાફરો ચામુંડા રેલવે ઓવરબ્રિજ અને મેમકો રેલવે ઓવરબ્રિજથી મુસાફરી કરી શકશે.
ખેડા જિલ્લા સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ હાટની મુલાકાત લઈ હાજર ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.